વિભાગ એ 20 માર્કના MCQ. તો 20 માર્કના MCQ આપણે પૂરેપૂરા લખી તો નાખ્યા છે. 2-5 સાહેબ લખાવા આવ્યા હતા એટલે ટોટલ 20 માંથી 8 જેટલા તો હાચા પડી ગયા એટલે 8 માર્ક આના. અને વિભાગ બી 1-1 માર્ક વાળા હતા એટલે 10 પ્રશ્નમાંથી આપણે લખ્યા તો 10 છે, હાચા 3 જ પડીએ કેમ કે બાજુવાળો હતો ને એ થોડોક થોડો. વિભાગ એ બી ના ટોટલ 11 માર્ક થયા. 12 પ્રશ્ન હતા, 2-2 માર્ક વાળા લખવાના હતા. 4 તો લખ્યા નહીં અને 8 લખ્યા. 8 દુ ને 16, 5 તો ખોટા લખ્યા એટલે એ 10 માર્ક તો ઉડાડી દેવાના. 10 માર્ક ઉડે એટલે 6 માર્ક. એકાદ તો આડાવડો માર્ક આમ જાય એટલે 5 માર્ક. 11 ને 5 16. વિભાગ સી સુધીમાં 16 માર્ક થઈ ગયા. વિભાગ ડી માં હતા 3 માર્ક વાળા 7 પ્રશ્ન, 2 જેટલા તો મૂકી દીધા હતા એટલે 5 તો લખ્યા એટલે 5 તેરી 15. એમાંથી 3 પ્રશ્નમાં તો મેં ફાકા જીકી મેલી છે, 2 પ્રશ્ન જ હાસા લખ્યા, એ અડધા. 3 ને 3 6 ને એમાંથી 1.5 એટલે 20 જેટલું થઈ જાય રાઉન્ડ ફિગર. અને હવે આવી વિભાગ ઈ 25 માર્ક વાળો, એમાં 5 પ્રશ્નો લખવાના હતા. 5 લખ્યા તો છે, 2 જેટલા ખોટા નીકળે, એમાં ફાકા જીકી જતી. 3 પ્રશ્ન અડધા હાચા છે ને એકાદ હાચો થઈ જાય, 15 માર્ક થાય બરોબર. 5 માર્ક તો બાદ થઈ જ જાય, આરામથી થઈ જાય એટલે 10 માર્ક આવે ટોટલ. હવે 20 ને 10 30. અને વિભાગ સી ડી અને ઈ એમાં 1-1 માર્ક તો પ્લસ થાય, ટોટલ 33 માર્ક જેવું થાય છે, 2 માર્ક જેવું ઘટે છે. 200 રૂપિયા તો જો કે હું પેપરમાં મૂકીને આવ્યો છું, સાહેબ ને કીધું એ લખ્યું પાસ ન કરો તો તમને તમારી માના હમ છે, એટલે ફુદેડી કરીને સાહેબ 35 માર્કે તો ફુગાડી દે એટલે આ પેપરમાં તો આપણે પાસ છે.